સૌપ્રથમ બાદરગઢમાંથી બે છોકરાઓ અને આ નાના છોકરાઓ તો ખાસ સાંભળજો, ક્રિકેટ બાદરગઢમાંથી નષ્ટ થવાની તૈયારીમાં હતું. લગભગ મોટું મેદાન છે, એના પછી ક્રિકેટ બંધ થઈ ગયું. આ લોકો આયોજકોનો તમે જેટલો આભાર માનવો હોય એટલો માનજો કે એમને ક્રિકેટને પાછું એક તો જીવંત કરી નાખ્યું. બીજું, હમણાં આબીદે વાત કરીને કે નાના છોકરાઓ જે અત્યારે ખરેખર એમને મોટિવેશનની જરૂર છે, તો આબીદ છે, અબ્બાસ છે, ફજલ છે, આ લોકોને ખાલી રિક્વેસ્ટ છે કે આ ક્રિકેટ સાથે જોડાયેલા રહેજો ને નાના છોકરાઓને પ્રોત્સાહન આપજો. કારણ કે હાલ મોબાઈલનો ક્રેઝ આવી ગયો છે. હમણાં કોઈએ મને કીધું કે 3 મિનિટ દોડી નહીં શકતા નાના છોકરાઓ, અને આજે તમે બધા દોડી શકો છો, તો ક્રિકેટથી જોડાયેલા રાખજો. આ બધી જવાબદારી આજે જે કોચ ટીમ હતી એમના કેપ્ટન એના પ્લેયર્સની છે, અને જો પણ અમારા લોકોના સપોર્ટની જરૂર હોય તો કહેતા રહેજો. થેન્ક યુ વેરી મચ. ફરીથી આયોજકો માટે ખૂબ દુઆ કરજો ઘરે જઈને, કારણ કે ક્રિકેટને જીવંત કર્યું છે એ લોકોએ. થેન્ક યુ. ખૂબ જજાકલ્લા. ઇન્શાઅલ્લાહ આવતા સાલ ફરી મળીશું જીબીએલ સીઝન 3 લઈને. ખુદા હાફિઝ. બસ આપણો માલ કોઈ લઈ લે જતું. ફોટો